આવો લા રસીલાબેન બેસીએ ઘડી કલા. ત્યાર શું કંટાળી ઘરમાં, હવે ગરમી લાગે છે ને તો એસી અમારે બહુ કરવા નથી દેતા કે બિલ આવે છે. બોલો, અત્યારે તો આપણે નહીં સહન કરવાની, બધી જ વસ્તુ સહન કરવાની. બોન સાચું, મરવાની રોજ રાહ જોવાની એવું છે. ત્યાર શું આ તો શું કહો છો? સુખડી હાલ મેં બનાવી હતી, ગઈ હતી ને આવ્યા બહાર, તે મેં હલાઈને ખાઈ લીધી સુખડી. અલા ડાયાબિટીસ આવે ને ત્યારનું કંઈ ખાવા નથી દેતી તું, તો પછી આવી રીતે ખાઈ લઉં. તો કાલ તો પેલો રમણીયાનો છોકરો રમતો હતો ને, તો મેં એને કીધું જા જઈને આઈસ્ક્રીમ લઈ આય. શાક લેવા ગઈ ને ત્યાં સુધી 4-5 આઈસ્ક્રીમ ખાઈ લીધા. હું મરવું તો એક જ વાર છે ને અલા, તો ભૂખ્યા મરવાનું ના ભાઈ, મારથી જ ના થાય બોન. ત્યાર શું, અને ડાયાબિટીસ તો અત્યારે હાવ સામાન્ય રોગ થઈ ગયો, થોડો કંઈ બહુ મોટો રોગ છે. ત્યાર શું, કશું ખાવા નથી દેતી લુચ્ચી. લે કંઈ બી હોય તો કે તમે ના ખાતા, ડાયાબિટીસ છે ડાયાબિટીસ છે. એટલે મને જીવાડીને તારે શું આટલા લાટા લેવા છે? છોકરા હચવાઈ જાય ને એટલે આ નહીં મરવા દે. તમને ખબર નહીં, આ બધીઓ એના મગજો છે ને ત્યાંથી ચાલુ થાય, જ્યાં આપણા બંધ થઈ જાય. તો બહુ હોશિયાર છે. ત્યાર શું, બટ સુખડી બનીને મારી તિજોરીમાં ચાવી મારીને મેળ દઉં, પછી આવ્યા જ્યારે બહાર જાય ને ત્યારે તું તો ખાઉં. ત્યાર શું, હું જે ભગવાન જોવે પાપ લખે તો વાંધો નહીં, આગળ ઘણા થઈ ગયા છે, એના ભેગા 2-4 વધારે. ત્યાર શું, હમણાં મારો છોકરો અલા કંદોઈનો મોહનથાળ લાવ્યો તો બાપ, મને તો સુગંધ આવીને ત્યારે જ નહોતું રહેવા એવું. પછી મેં કીધું જો સામેથી માગીશ ને તો ક્યાંક હંતાડી દેશે, એટલે મને કે કંદોઈ. મેં ના ભાઈઓ મારે તો નથી ખાવ. અને જેવો એણે અહીંયા આગળ ફ્રીજ પાસે મૂક્યો ને, રાતે આ બધા હતા ને 3-4 ડગડા ખાઈ લીધા મેં તો. ત્યાર શું, હવાર આવીને હોતી હતી ક્યાં ગયા મારા છોકરા હારે કેટલું બાજી, પણ હું બોલી જ નહીં. મેં ભલે મારા છોકરાને મારે ને તો યાદ તો મારે બોલવું નથી કે હું ખાઈ ગઈ એમ. ત્યાર શું, ખાઈ જ લેવાનું ઓલી. અરે મઈ ગયું. ત્યારે શું, કાલ મેં એને કીધું, મેં કીધું વઘારેલી રોટલી બનાવો, કીધું રોટલી આટલી બધી પડી છે ને, તો સાંભળ્યું જ નહીં હલી કે તમે ખાવાનું બગાડો છો. બોલો, સવારે મેં કીધું ને, મેં કીધું એક કામ કરો, મેં સિંગ પાક જેવું થોડુંક તો બનાવી આલો. તો કે ના તમને કોલેસ્ટ્રોલ છે, તમને ડાયાબિટીસ છે, એટલે કે નહીં મળે. એટલે આ રીતે જીવવાનું, ભૂખ્યા ને ભૂખ્યા. એટલે મને તો બહુ સાચું તમને કહું, મને તો ખાવાનું બહુ ચટકો છે. હું તો નહીં મરું, ભૂખી તો નહીં જ મરું, અને મરીશ તો ખાવાને લીધે જ મરીશ, બાકી ખાધા વગર તો ના જ ચાલે અલી આપણે. ત્યાર શું, જો આવ્યો સંદીપિયાનો છોકરો આવ્યો, એની જોડે મેં મંગાવ્યો હતો. અહીં પેલો ટોપરા પાક હારો બનાવ્યો તો ગરમ બનતો હતો. એ લાય બેટા અહીંયા, લા જા, હા લે મારો દીકરો જા, હો હવે રમવા જતો જા. અલી આ ના લાય, નહીં તો પાછો કહી દે ઘેર કે બાએ મને મોહનથાળ આલ્યો હતો. સમજી, ખાયણ મોહનથાળ છે ને ટોપરા પાકાય છે, ખાયણ એક ડગડું મંગાવ્યું હતું, ₹100 આલી ખા.